ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો કતારમાં, ચિતાઓની સંખ્યા વધારવા માંગ, બિસ્માર રસ્તાના પગલે સ્મશાન ગૃહ જવામાં પણ અડચણ। કટોપર બજાર ઝૂંપડપટ્ટીમાં નર્ક સમાન પરિસ્થિતિ, માં ખોડિયારના ભક્તો નગરપાલિકા તંત્રથી નારાજ। ગાંધી બજાર ગોલવાડ વિસ્તારમાં નરકાગાર સમાન ગંદકીના પગલે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ, જાડી ચામડીના નગરપાલિકાના તંત્ર પર ચોમેરથી ફિટકાર। નર્મદા નદીમાં ગરુડેશ્વરથી ભરૂચના તટમાં ડેમમાંથી પાણી છોડવા સાંસદની રજૂઆત, જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો। ભરૂચ નગરના સ્મશાન ગૃહમાં 3 ચિતાઓ છે, જ્યારે એક ગેસ સંચાલિત ચિતા છે, પરંતુ ભરૂચની વસ્તી દિન પ્રતિદિન વધતા હવે મૃતદેહોને પણ અગ્નિ સંસ્કાર માટે કતારમાં રહેવું પડે છે। રોટરી વેલફેર ટ્રસ્ટ દ્વારા શાંતિવન નામે દશાશ્વ મેઘ ખાતે સ્મશાન આવેલ છે, જેમાં 3 ચિતાઓ છે, જ્યારે એક ગેસ સંચાલિત ચિતા છે। ગેસ સંચાલિત ચિતાનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોવાનું જાણવા મળેલ છે, ત્યારે ભરૂચ નગરની વધતી જતી વસ્તી સામે 3 ચિતાઓ સ્વાભાવિક રીતે અપૂરતી છે, જેના પરિણામે મૃતદેહોને ચિતા પર ચડાવવા સ્વજનોને કતારમાં ઊભું રહેવું પડે તેવા સંજોગો અનેકવાર સર્જાય છે। આ સમસ્યા અંગે ભોગીલાલ ચૌહાણે જણાવ્યું કે ચિતાની સંખ્યામાં વધારો કરવો જોઈએ। અત્યાર સુધી મારા હાથે અનેક લાશો બાળેલી છે, તેમાં 3 જ ચેસ છે। ત્યાર પછીની 2-3 ચેસ વધે તો ઘણા લોકોને સુવિધા મળે, બધાને વેઇટિંગ કરવું પડે છે। એટલે નગરપાલિકામાં મારું અનુરોધ છે કે જલ્દીથી જલ્દી બીજી 2-3 ચેસ વધારે। જ્યારે વિપુલ રાણાએ જણાવ્યું કે બિસ્માર રસ્તાના કારણે સ્મશાન ગૃહ સુધી પહોંચવામાં ઘણી તકલીફો પડી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે અમારી સોસાયટીમાં આજે જે અમારે એક સ્વજનનું મોત થયું તો અમે એમને સ્મશાન લઈને આવેલા છે, તો અહીંયા 3 લાશ ઓલરેડી બળતી હતી અને અમારે પણ વેઇટિંગ કરવું પડે છે અહીંયા। એટલે નગરપાલિકાને એ અમે અરજી કરીએ છીએ કે ભાઈ અહીંયા 3 જે લોકોએ લાશ બાળવા માટેનું જે સુવિધા આપેલી છે તો બીજી પણ એક્સ્ટ્રા સુવિધા આપે, તો એ લોકોને વેઇટિંગ ના કરવું પડે। અને અમે અત્યારે આ 20 દિવસની અંદર અમારે બીજી વખત અહીં સ્મશાન આવવું પડેલું છે અને અહીંનો રસ્તો પણ એટલો બિસ્માર હાલતમાં છે કે અહીંયા આવવામાં પણ એટલી બધી તકલીફ પડે છે, તો નગરપાલિકા એની પર ધ્યાન દોરે અને રસ્તાની સુવિધા વ્યવસ્થિત કરાવે તો લોકોને આવવા જવાની એ તકલીફ ના પડે, એ નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે। આ સાથે ભરત જાદવે પણ આ સમસ્યા અંગે રજૂઆત કરતા જણાવ્યું કે અહીંયા જે ચેર છે તે ખાલી ટર્ન જ બનાવવામાં આવી છે। આજે ભરૂચમાં એટલો બધો વિસ્તાર થઈ ગયેલો છે તો લાશો બાજુ પર મૂકવામાં આવી છે। નગરપાલિકા અને મરણના દાખલા માટે બી ધક્કા ખાવા પડે છે। આજે નગરપાલિકાએ આજે બાળવા માટે બી માણસો મૂકવા જોઈએ અને આવી ચેરો બીજી 3 વધારવી જોઈએ કે જેથી પબ્લિકનો સમય બગડે ના। આજે ગેસમાં બી લાશ ભલે આ 3 ઉપરાંત બી છતાં જ લાશો અહીંયા પડેલી છે। આ નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી, નહીં અહીંયા પાણીની બી સખત આપદા પડે છે। સામાજિક કાર્યકર અને સ્મશાન ગૃહના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે ચિતાઓની સંખ્યા વધારવા અને રસ્તાઓ તૈયાર કરવા કામગીરી કરાઈ રહી છે। ભરૂચ નગરપાલિકાને પ્રજા થકીને અમે થકી લેખિતમાં તેમજ મૌખિક જાણ કરેલ છે। નગરપાલિકાના સત્તાધીશો અને લાગતા વળગતા આવીને જોઈ પણ ગયા છે અને બીજી 3 ચિતાઓ બનાવવા માટે એ લોકોએ કહી પણ ગયા છે અને એના માટે એ લોકોએ સર્વે પણ ચાલુ કરી દીધો છે। રહી વાત રોડની, તો ભરૂચ સ્મશાન સુધી દાંડિયા બજારથી આવવાનો જે રોડ બિસ્માર હાલતમાં છે તેના માટે એ લોકોએ ટેન્ડરિંગ પણ નગરપાલિકાએ કરી દીધું છે અને વહેલામાં વહેલી તકે રોડ બનાવી દેવાને એ લોકોએ અમને જણાવેલ છે અને અમે એમને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરેલ છે। ભરૂચ નગરના કટોપર બજાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે। આ વિસ્તારમાં માં ખોડિયાર માતાનો ભંડારો યોજાયો હોય ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે। કટોપર બજાર વિસ્તાર સમીપે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલ છે, જેમાં ડ્રેનેજ ગટરની કોઈ વ્યવસ્થિત સુવિધા ન હોવાના પગલે આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી। આ વિસ્તારમાં ખોડિયાર માતાનો ભંડારો યોજાતો હોય, ગંદકીના પગલે ભક્તજનો પણ નગરપાલિકા તંત્ર સામે રોષે ભરાયા છે। નાના બાળકો રસ્તા બિસ્માર હોવાના પગલે તકલીફ સહન કરી રહ્યા છે। આ વિસ્તારના રહીશ જ્યોતિબેન પટેલે જણાવ્યું કે ઘણા લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા નિરાકરણ આવેલ નથી।
અમારે આટલું ખાલી ખોડિયાર જયંતિના દિવસે બી અમારે ભંડારો કરું છું. મને મેં એટલી ખાલી વિનંતી કરું છું તમને કે અમને આટલું ખાલી સાફ સફાઈ જોઈએ છે. અમે ડીસીએમ સાહેબના માણસને બી જઈને હું આખો વિડીયો ઉતારીને હું મોકલ્યો છે એમને, પણ તે બી કોઈ મારી કોઈ વિનંતી સાંભળતું નથી. મારી રિક્વેસ્ટ છે કે આટલી અમે ઝુંપડપટ્ટીમાં એક વારવાવાળી ને અમારી જે સમસ્યા છે કે અમને ખાલી પાઇપલાઇન ને જે સંડાસના પાઇપો ને બધું છે તે ખાલી અમને લખાઈ આપો, બસ એટલી તમારી કને વિનંતી છે અમારે. જ્યારે ગૌરી વસાવાએ જણાવ્યું કે અમે માનવી ન હોય અને મચ્છર હોય તેવી રીતિનીતિ નગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અમારે આ ખારાની તકલીફ પડે છે. આ ખારો ઢોવાઈને એકદમ નજીક આવી ગયો. અમારા નાના છોકરાઓ અમને જવા આવવામાં તકલીફ થાય છે. અમે વારંવાર નગરપાલિકાને જાણ કરીએ છીએ. નગરપાલિકા કશું અમારું સાંભળતા નથી. આજે સાફ કરવાવાળા ભાઈઓને કહે છે તો અમારી બહુ દીકરીઓને ગમે તેવી ગારો બોલે છે ને કોઈ અમારું કશું સાંભળતા નથી. ને અમારે કોઈ સંડાસો બનાવેલા છે સરકારે, તોય અમારે પાણીનો કે કોઈ પાઇપોનો કશાનો નિકાલ થતો નથી. હવે અમારે કેવી રીતે જીવવા? નથી કોઈ ઝૂંપડપટ્ટીની અંદર સફાઈવાળા આવતા. અમારે ખોડિયાર જયંતિનો ભંડારો આવે તોય બી અમે કેટલી વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ અમારું પગથિયા બી સાફ કરાવવા આવતા નથી. કચરાના ઢગલા વળી ગયેલા છે કે નથી ગટરો સાફ કરાવતા. અમારે રહેવું કેવી રીતે રહેવું? ને ગમે તેવી ગારો બોલે કહેવા ગયા. મારી મેં કામ પર જયેલી તો મારી વહુને ગાળો દઈ ગયા એ લોકો કે તમે આ બધું પાણી તમે લોકો કાઢે તો અમે કે જ ના કાઢે. આ ચોમાસામાં બધું બેસી ગયું તો એની જાતથી જ બધું આ બધું એ થઈ ગયું. તો હવે એ લોકો અમને જ કહે કે ઝૂંપડપટ્ટીવાળા બધું કે પાણી વેરે ને ગોજવાળો કરે. અમે કઈ ના હિસાબથી અમે ગોજવાળો કરીએ ને પાણીનો નિકાલ જ નહીં. આ ગટર જ બેસી ગયેલી છે. અમને ગટર લાઈન રાખી આપો અને કે પાઇપો રાખી આપો, એટલે અમારી વિનંતી છે. ભરૂચનગરના મહમ્મદપુરા ગોલવાડ વિસ્તારમાં લાંબા સમયથી ગંદકીનું સામ્રાજ્ય અને રસ્તાની સમસ્યા હોવાના પગલે રહીશો અને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મહમ્મદપુરા ગોલવાડ વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં રસ્તા અને ગંદકીની સમસ્યા ઘણા લાંબા સમયથી છે. નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં જાડી ચામડીના એવા નગરપાલિકાના કરતા હર્તાઓ કોઈ કામગીરી કરતા નથી. રસ્તા અને ગંદકીના પ્રશ્નોના પગલે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશ રાજુભાઈ શાહે જણાવ્યું કે આ સમસ્યાઓના પગલે ગાંધી બજારના વેપાર પર અસર પડેલ છે. આ રોડ 1 મહિનાથી થયેલો છે છતાં કોઈ કરવા આવતું નથી. અને અહીંયા સ્કૂલના છોકરાઓની બી અવર જવર રહે છે, લેડીસોની બી અવર જવર રહે છે, પણ આવવા માટે ગોલવાડમાં અવાતું નથી અને ગ્રાહકીની બહુ મોટી અસર પડે છે. માટે ને લાલભાઈ શેખ બી આવીને 3-4 વાર ફોટા પાડી ગયા. નગરપાલિકામાં બી અમે રજૂઆત કરેલી છે, પણ કોઈ દેખરેખ રાખવા કે જોવા આવતું નથી. બસ તો તાત્કાલિક આ રોડ બને તે માટે અમે આ કહીએ છીએ. આ વિસ્તારના અન્ય રહીશોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અહીંયા ઘણી તકલીફ પડે છે, કોઈ દેખરેખ નથી, કોઈ ધ્યાન રાખતું નથી. આ ગટર બનતી નથી. ગટરમાં ઘણા લોકો ગાડીઓ લઈને પડી જાય છે, દોહી ડગડા પડી જાય છે, કોઈ ધ્યાન આપતું નથી. હવે ધંધાની અમારે અસર પડે છે. ધંધો કોઈ ગ્રાહકી થતી નથી, કોઈ ગાડીઓ જવા આવવાનો વ્યવહાર નથી, કોઈ ધ્યાન રાખતું જ નથી. ગટર આટલી બનતી નથી, બીજું કંઈ કરવાનું નથી, પણ આટલું બી ધ્યાન રાખતા નથી. અમારા મોહલ્લામાં અઢી મહિના ત્યાં એટલું રસ્તો ખરાબ છે કે કોઈ જોવાય આવતું નથી. કેટલી ગાડીઓવાળા પડી ગયા, કેટલાય લોકો પડી ગયા, હું એ પડી ગઈ, મારો પોતાનો ઘૂંટણ પણ અત્યારે ભાગલો છે. કોઈ જોવા આવતું નથી. અમે અહીંયા મત આપ્યા, ચૂંટણીમાં આવ્યા, બધો મતલબ એનો શું મતલબ? કોઈ મતલબ નથી અમારો. કોઈ આ ઇલાકામાં કોઈ જોવા આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં વારંવાર કેટલી વાર રજૂઆત છે. હું 2 વખત નગરપાલિકામાં હું જાતે પણ જઈ આવી છું, પણ કોઈ સાંભળતું પણ નથી. તો અમારા રસ્તાનો તાત્કાલિક અમને નિકાલનો રસ્તો જોઈએ. આવીએ કે ના જઈએ કે ના, તમે તમારી મિસિસોને તમારી માયોને કોઈને પણ મોકલી જો અહીંયા કે આ રસ્તા પર કઈ ના ચાલવાનું. અમારે અમે નથી ચાલી શકતા તો તમે ચાલી શકો છો. કોઈ પુરુષ નથી ચાલી શકતું વહેલું, તો અમે તો લેડીઝ છે ને. હું તો આજે 64 વર્ષની ઉંમરવાળી છું. હું પડી જાઉં તો મારું કોણ બેલી? મારા છોકરા નથી, છૈયા નથી, વહુ નથી, કોણ કરી શકે મારું કામ? જેમ બને તેમ આ રસ્તો અમને જલ્દી નિકાલ જોઈએ રસ્તાનો. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ પર વારંવાર તેજાબી પ્રહાર કરતા ભરૂચ ભાજપા સાંસદ મનસુખ વસાવાએ ગરુડેશ્વરથી ભરૂચના તટ ઉપર નામશેષ થઈ રહેલી નર્મદા નદી અંગે ચિંતા વ્યક્ત કરતા ડેમમાંથી પાણી નિયમિત રીતે છોડવા રજૂઆત કરી હતી.
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં લોકોની સમસ્યા પરત્વે ફાયર બ્રાન્ડની ભૂમિકા ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી રાજપીપળાના ગરુડેશ્વરથી ભરૂચ સુધી નામશેષ રહેલી નર્મદા નદી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સાંસદના જણાવ્યા અન્વયે નર્મદા નદીના તટ પર વસતા લોકોની ખેતી ઉપર, માછી સમાજના વ્યવસાય ઉપર તેમજ નદીના તટ ઉપર વસતા સાધુ મહંતોમાં વધતા રોષ તેમજ ધર્મપ્રિય જનતામાં વધતા આક્રોશને વર્ણવતા નર્મદા ડેમમાંથી નિયમિત રીતે પાણી છોડાય તેવી માંગ કરી હતી। આ ઉપરાંત વર્ષ પરંપરાગત ઉજવાતા નર્મદા મહોત્સવ નિમિત્તે નદીમાં પાણીનો પ્રવાહ જળવાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરી હતી। ભરૂચ નજીક કામધેનુ સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી ખાડા ખોદવામાં આવેલ છે। ઊંડા ખાડામાં પડેલ શ્વાનને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। કામધેનુ સોસાયટી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવા અંગે ખાડા ખોદવામાં આવ્યા છે। ઘણા લાંબા સમયથી ઊંડા ખોદવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામકાજ કરવામાં આવતું નથી, જેથી રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। આ ઊંડા ખાડાઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યો છે। તેવામાં આવા ઊંડા ખોદાયેલા ખાડામાં શ્વાન પડતા સ્થાનિકો હરકતમાં આવ્યા હતા અને રેસ્ક્યુનો આરંભ કર્યો હતો। તેમ છતાં કલાકોના પ્રયાસો બાદ પણ શ્વાનને બહાર કાઢી શકાયું નથી। આ અંગે જયેશ વ્યાસે જણાવ્યું કે તો આ પાઇલ્સની અંદર અત્યારે કૂતરું પડી ગયું છે। છેલ્લા 3 થી 4 કલાકથી અમે મહેનત કરીએ છીએ એના માટે, પણ અંદરથી કૂતરું એટલું બધું ગભરાઈ ગયેલું છે કે હલતું નથી, એને કાઢવા માટેનું મુશ્કેલ છે। તો આ પર કોન્ટ્રાક્ટરની બેકાળજી સાબિત થાય છે ને આ તો સોસાયટીની અવર જવરનો રસ્તો છે। કાલે ઉઠીને કોઈ છોકરું પડી ગયું, આવા તો આખી લાઇનમાં ઓપન ખાડાઓ છે, એને બોર્ડર બનાવવા માટે બનાવેલા છે। તો આ વહેલી તકે આના પગલાં નહીં લે તો આ કામ અટકાવવામાં આવશે। જ્યારે અન્ય રહીશોએ પણ આ અંગે વ્યથા વ્યક્ત કરી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા થતી બેદરકારી વખોડી નાખી હતી। मेरे को यहाँ आना जाना हमेशा रहता है, बराबर। तो यहाँ से मैं आज रोजाना करीबन 25 दिन से निकल रहा हूँ। ये खड्डे हर दिन खुले के खुले ही रहते हैं, रात को भी देखो तो यही और दिन में देखो तो भी यही। यहाँ से गायें भी गुजरती है, कुत्ते भी गुजरते हैं और इंसान भी गुजरता है। कभी भी किसी भी वक्त कोई भी हादसा बन सकता है। इसलिए मैं कॉन्ट्रैक्टर को कहना चाहता हूँ कि ये कोई भी काम करो, मेरे को प्रॉब्लम नहीं है, कोई भी काम करो पर लेकिन सेफ्टी से करो। कल तुम्हारी भी बारी है, कल हमारी भी बारी है। ભરૂચ તાલુકાના હિંગલ્લાથી ટંકારિયા તેમજ પાલેજને જોડતા માર્ગો અત્યંત ખખડધજ તેમજ બિસ્માર હાલતમાં હોય લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાથી સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ટંકારિયા ગામના માજી જિલ્લા પંચાયત સભ્ય મકબૂલ અબલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઈ સરપંચ આરીફ પટેલ તેમજ સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની આગેવાનીમાં ગ્રામજનોના એક પ્રતિનિધિ મંડળે હિંગલ્લાથી ટંકારિયા તેમજ ટંકારિયાથી પાલેજને સાંકળતા માર્ગો અત્યંત કફોડી હાલતમાં હોય, માર્ગો ઉપર 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોય, રોજનીસી અવરજવર કરતા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય। આ અંગે માર્ગ મકાન વિભાગ સચિવને સંબોધતા એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠીએ જો ત્વરિત લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરાશે તેમ ચીમકી ઉચ્ચારી હતી। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ કે ભાઈ આ ગામો પછી ઓળમાયું વર્તન કેમ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, બહુ સારી બાબત છે। જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય, તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, પરંતુ તમે એક વિસ્તારને બાકાત રાખીને જો વિકાસ કરતા હોય તો આ વિકાસને આ વિનાશ કહેવાય। એટલે અમે આ ઊંઘતી સરકારને જગાડવા આવેલા છે। આજે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને માર્ગ અને મકાન મંત્રીને કલેક્ટર શ્રી ભરૂચ મારફતે એક આવેદનપત્ર દેવા આવેલા છે। આજે અમારું આ આવેદનપત્ર શાંતિપ્રિય છે, પણ જો આ ટૂંક સમયમાં આ કામ શરૂ નહીં થાય તો જલન આંદોલન થશે, રસ્તા રોકો આંદોલન થશે અને એની જે કંઈ પણ જવાબદારી છે બધી ગુજરાત સરકારની છે। એટલે અમે આજ રોજ ફક્ત શાંતિપ્રિય રીતે અલગ અલગ ગામોમાંથી લોકો આવેલા છે, આપણી સમક્ષ જ છે। અત્યારે અમે શાંતિપ્રિય આવેદનપત્ર આપીશું, પણ જો અમારી આ માંગ નહીં સ્વીકારાય અને પાલેજથી ટંકારી અને ટંકારીથી હિંગલનો રોડ નવો નહીં બને તો આગામના દિવસે અમે એકદમ જલન અને ઉગ્ર આંદોલન કરીશું। એવી આજ રોજ અમે કલેક્ટર સાહેબના કચેરીના કમ્પાઉન્ડમાંથી આ ગુજરાત સરકારને એક ચીમકી આપીએ કે જે ગણે તે, પણ આ અમે વખતે આ આવેદનપત્ર આપીને આ વિસ્તારના લોકો થાકી ગયેલા છે અને આ વિસ્તાર સાથે જો ઓળમાયું વર્તન થાય તે હવે ચલાવી લેવામાં નહીં આવે। ભરૂચના ઓમકારના ઠાકુર હોલ ખાતે તપોવન સંસ્કાર કેન્દ્ર અને પરમ પ્રમાણ દર્શન આયોજિત અનંત હરિના અનંત નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઓમકારના ઠાકુર હોલ ખાતે રજત જયંતિ વર્ષ નિમિત્તે અનંત હરિના અનંત નામ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો।
જે પ્રસંગે પત્રકાર જીગર દવે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દિરાબેન રાજ, સંસ્થાના પ્રમુખ દિનેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 23/1 સુધી સાંજે 6 વાગ્યાથી શરૂ થતા આ ધાર્મિક કાર્યક્રમમાં અનંત હરિના અનંત નામની સરવાણી પરમ પૂજ્ય સતપ્રિયાનંદજી વહેવડાવી રહ્યા છે. વૈદિક સંસ્કૃતિ પરમાત્માનું જ્ઞાન આપે છે. ચારે ચાર વેદો પરમાત્મા સ્વરૂપને સમજાવે છે, પરંતુ વેદની ભાષાને સમજવી એ આપણા માટે બહુ અઘરી છે. વેદની અંદર કહેવાયેલા શબ્દોના અર્થને આત્મસાત કરવા એ સીધું સરળ બનતું નથી. એના માટે કોઈક આચાર્ય કે કોઈક ગુરુની અનિવાર્યતા ઉત્પન્ન થાય છે. પણ છતાં પણ સામાન્ય વ્યક્તિ એને સમજી શકે એવા હેતુથી ભગવાન વેદવ્યાસજી સ્વયં જે નારાયણના અવતાર છે, એમણે આ વેદોની ભાષાને, વેદોની વાતોને સરળતાથી આપણે સૌ સમજી શકીએ એટલે એને પુરાણોની અંદર મૂકી દીધી. અંકલેશ્વર નગરપાલિકાની હદમાં નહેર વિભાગ દ્વારા મૂકવામાં આવેલ 66 દિવસના પાણી કાપને પગલે નગરજનોએ પાલિકાની હાલાકી ભોગવવી પડે તેવી નોબત સર્જાવા પામી છે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા 66 દિવસથી પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. પરિણામે અંકલેશ્વર નગરને મળતા પાણીના પુરવઠામાં દેખીતો કાપ આવ્યો છે. આ પાણી કાપને લીધે નગરપાલિકા દ્વારા ગ્રામજનોને પાણીનો ઓછો પુરવઠો પૂરો પાડવાની નોબત સર્જાઈ છે. આગામી 1 માર્ચના દિનથી નહેર વિભાગ દ્વારા પુનઃ પાણી છોડવામાં આવશે. આથી ત્યાં સુધી લગભગ 40 દિવસો દરમિયાન નગરપાલિકા દ્વારા રિઝર્વ વોટર સોર્સ તેમજ બોર્ડ દ્વારા મળી શકે તે પાણી પુરવઠા ઉપર આધાર રાખવો પડશે. પાણી પુરવઠાની આ કટોકટી વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના રહીશોને આગામી ફેબ્રુઆરીથી દર અઠવાડિયે 1 દિવસનો સંપૂર્ણ પાણી કાપનો સામનો કરવો પડશે. હાલમાં નગરપાલિકા દ્વારા ગામ તળાવમાં રહેલ 2.36 મીટરના વોટર લેવલ તેમજ 24 જેટલા અંડરગ્રાઉન્ડ બોરમાંથી પાણીના પુરવઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ પરિસ્થિતિમાં અંકલેશ્વરના નગરજનોને આગામી દિવસમાં પાણી કાપની કિલ્લતનો સામનો કરવો પડશે. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલાએ અંકલેશ્વરના નગરજનોને પાણીનો ન્યૂનતમ ઉપયોગ કરવા તેમજ પાણીનો ખોટો બગાડ ન કરવા અપીલ કરી છે. પાણી જે છે તે હવે 1 માર્ચે પાછું પાણી આપણાને ઉકાઈ ડેમમાંથી મળવાનું છે. એટલા માટે આપણે નગરમાં હમણાં જે પાણી આપીએ છીએ એ પાણીમાં 10 મિનિટનો આપણે રોજનો કાપ મૂકેલો છે અને આવનારા દિવસોમાં કદાચ એટલે કે ફેબ્રુઆરી માસમાં કદાચ આપણે ઝોન વાઇઝ 1 દિવસનો કદાચ અમે અઠવાડિયામાં 1 દિવસનો કાપ મૂકીએ એ રીતનું પણ કદાચ અમે આયોજન કરીએ. એનું કારણ છે કે આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન હોવાને કારણે અને અંકલેશ્વર નગરની જનતાને પણ આપણે પીવાનું પાણી પૂરેપૂરું આપવું છે અને એના જ ભાગરૂપે હાલમાં જ અમે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 15 દિવસ પહેલાં નવા 2 બોર અમે બનાવ્યા છે અને હમણાં અમે 24 જે બોર છે એ બોરમાંથી પાણી પ્લસ તળાવમાંથી પાણી આ રીતના 2 ભેગા પાણી કરીને આ નગરની જનતાને અમે પાણી આપી રહ્યા છે. ત્યારે મારે આ નગરની જનતાને નમ્ર વિનંતી છે કે પાણીનો આપણે બગાડ ના કરીએ, એને ખોટું ઢોળીએ નહીં અને ખોટો એનો વ્યય ના કરીએ અને પાણીને આપણે પૂરેપૂરી જાળવણી કરીએ. જે લોકો આડેધડ પાણીનો ઉપયોગ કરે છે તે લોકોને મારી નમ્ર વિનંતી છે કે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને જો આ રીતના જે કોઈ ગમે તેમ રીતના પાણીનો બગાડ કરશે તો એ લોકોની સામે નગરપાલિકા તરફથી પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. તો મારી અંકલેશ્વર નગરની તમામ જનતાને એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ પાણીનો પ્રશ્ન છે ત્યારે આપ સૌ પાણીને ખૂબ કાળજીપૂર્વક વાપરો એવી મારી આપ સૌ નગરજનોને નમ્ર વિનંતી છે. અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત રહેતા અંકલેશ્વર શહેરમાં રામકુંડ રોહિતવાસ ખાતે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1 લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી લીધો હતો. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રામકુંડ રોડ પર ઈંટોના ભટ્ટા સામે આવેલ રોહિતવાસ રહેલા લક્ષ્મીબેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા રોકડા 48,000 રૂપિયા તેમજ 1 સોનાનું મંગલસૂત્ર, સોનાની 2 વીંટી, ચાંદીની લક્કી, 4 જોડી બુટ્ટી અને 3 જોડી સાંકડા સહિતના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર સામાજિક પ્રસંગમાં આણંદ અને અન્ય સ્થળે બહારગામ ગયું હતું અને છેલ્લા 4 થી 5 દિવસથી મકાન બંધ હોય તસ્કરો તેનો લાભ ઉઠાવી ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી. 7-8 વાગે મારા મમ્મીનો ફોન આવ્યો. 8 વાગે
મને જણાવ્યું કે ઘરે તારું તૂટી ગયું છે અને ઘરે કબાટ તોડી નાખ્યો છે ને આ રીતે. પછી સવારે મેં જલ્દી ત્યાંથી જોબ ઉપરથી ઘરથી નીકળી અને પછી મેં અહીંયા આવીને બધું ચેક કર્યું. ઘરમાં નથી આવી, મારા મમ્મીના ઘરે ગઈ ડાયરેક્ટ. મારો લગભગ એક મંગળસૂત્ર 29,000નું હતું, પ્લસ એક 12,080ની વીંટી હતી, પછી એક છે તો 14,010ની વીંટી હતી ડાયમંડ બંને, અને બીજું છે તો 5,000 ચાંદીની લકી હતી, અને બીજું 4 છે તો કડી હતી નાની નાની, પછીથી 3 જોડી સાંકરા હતા નાના, પછી એનાથી થોડા હેવી એનાથી થોડા હેવી એમ કરીને 3 જોડી સાંકરા હતા મારા. પછી એવી રીતે કરીને ઘણી બધી વસ્તુ હતી. મારા 48,000 રૂપિયા એના અહીંયા મૂક્યા હતા. પ્લસ કે અહીંયા ગાડી અમે વધારે રહેતા નહીં, દિવસના બધા રહે છે પણ આખો રાતે પછી એ લોકો અમારા મમ્મીના ઘરે સુવા આવી જાય છે. 181 મહિલા હેલ્પલાઇનને મદદ, માર્ગદર્શન અને બચાવ માટે જરૂરિયાતમંદ મહિલાઓના 5 લાખ કોલ્સ આવ્યા, જે બદલ ભરૂચ જિલ્લા 181 દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ, માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાળવણી મળી રહે તે માટે ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં 181 મહિલા હેલ્પલાઇન 24/7 નિઃશુલ્ક સેવાઓ સાથે કાર્યરત છે. આ 181 અભિયાન મહિલા હેલ્પલાઇન મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલીના સમયે એક સ્વજનની જેમ સાથે રહી વિશ્વાસ સંપાદન કર્યો છે, જેના કારણે જરૂરિયાતમંદ મહિલાઓના 5 લાખ કોલ્સ મળ્યા છે, જે આ સુવિધાની સફળતા સાથે મહિલાઓ માટે ખરા અર્થમાં હેલ્પફુલ બની રહી હોવાની પ્રતીતિ કરાવે છે. 4 વર્ષના ટૂંકા ગાળામાં મહિલાઓનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહી છે, જેની ઉજવણી 181 ભરૂચ જિલ્લા ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક રેસ્ક્યુ વાન સાથે 2 ડ્રાઈવર, 2 કાઉન્સિલર તેમજ 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત તેઓના સંકલનમાં એક એક્ઝિક્યુટિવનો સ્ટાફ તૈનાત રહે છે. ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા 181 અભિયાન મહિલા હેલ્પલાઇન 4 વર્ષમાં 11,742 કોલ્સ મળ્યા હતા, જેમાંથી 2,543 રેસ્ક્યુ વાન મદદ માટે મોકલવામાં આવી હતી. ભરૂચ જિલ્લા 181 અભિયાન મહિલા હેલ્પલાઇનની મદદ આગામી દિવસોમાં પણ મહિલાઓ લેતી રહે તે જરૂરી છે. 8 માર્ચ 2015ના રોજ 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, અને આ ટૂંકા ગાળા દરમિયાન આજ રોજ આટલા જ સમયગાળા દરમિયાન 5 લાખ ઇમરજન્સીઓને અમે પ્રતિસાદ આપ્યો છે, અને 1 લાખ કોલ્સમાં અમે 181 મહિલા હેલ્પલાઇનને વાન ડિસ્પેચ કરી છે અને મહિલાઓને સુરક્ષા આપી છે. આટલા ટૂંકા ગાળા દરમિયાન જ અમે સારું એવું કામ કરી બતાવ્યું છે. મારી બધી જ પબ્લિકને નમ્ર વિનંતી છે કે મહિલાઓની કોઈપણ પ્રકારની છેડતી કે કોઈપણ પ્રકારની આપત્તિ આવે તો 181નો સંપર્ક કરે, તથા 181 એપ્લિકેશન પણ એક લોન્ચ કરવામાં આવી છે, જેમાં લેટિટ્યૂડ દ્વારા આપનો સીધો સંપર્ક થઈ શકે છે. એ 181 એપ્લિકેશન દ્વારા કોલનું બટન હોય છે, તો તેમાં તમે કોલ કરી શકો છો અને તેમાંથી ડાયરેક્ટ તમારી બધી જ માહિતી અમને મળી રહે છે અને તમને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે છે. ભરૂચ મિલ્લતે મહેદવિયા મિલાદ કમિટીના ઉપક્રમે ઇસ્લામ ધર્મના ખલીફા હજરત મહેદવીએ માઉદ સાહેબના 593મી મિલાદના પ્રસંગે શાનદાર મજલિસનું આયોજન કરાયું છે. ભરૂચના મોટા ઢપૈયાવાડ ખાતે તારીખ 26/1/2019ના રોજ મહેદવિયા જમાતના પ્રખર મુફતી સૂફી સંત અલ્લામા હજરત સૈયદ મિરાનજી આબિદ ખુંદમીરી સાહેબના સાનિધ્યમાં ઇસ્લામ ધર્મના ખલીફા હજરત મહેદવીએ માઉદ સાહેબની 593મી મિલાદ ઉજવણી નિમિત્તે મજલિસનું આયોજન કરાયું છે. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ખાતે આવેલ સંજયનગર વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યને લઈ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પાલિકા તંત્ર વિરુદ્ધ જોવા મળ્યો હતો. અંકલેશ્વર સંજયનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી ગટરોની ઉભરાતી સમસ્યા સાથે સ્થાનિક રહીશો ઝઝૂમી રહ્યા છે, જે અંગે વારંવાર પાલિકા રજૂઆત કરી છે. નજીક એપાર્ટમેન્ટનું દૂષિત પાણી તેમજ BSNL કચેરી નજીક આવતા પાણી અંગે રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. એટલું જ નહીં, આના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાવવાની સ્થાનિક રહીશો રજૂઆત કરી રહ્યા છે. પાલિકાને ઓપન ગટરને બંધ કરવા માટે પણ સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. वो गटर सगली खराब हो गई है, कोई जोवा नहीं आता, जाते नगर गंदगी में रहते कोई देखने आते नहीं, घड़ी घड़ी नगर पालिका में जाते तो भी कोई देखने नहीं आते, कोई सुनता नहीं है, कोई साफ सफाई करने जल्दी नहीं आते, नगर पालिका में घड़ी घड़ी जाते. हाँ, जीरा एपार्टमेंट નું વારંવાર પાણી આવતા 20 વર્ષથી
નગરપાલિકાને અરજી કરીએ છીએ તો છતાં પણ આવીને જોઈને ચાલ્યા જાય છે. છોકરાઓ માંડા પડે છે. અહીંયા કહે છે કે અમે નાણાં નાખી દઈશું, પણ કોઈ જોવા આવતું નથી. આવીને ચાલ્યા જાય છે ઘડી આવીને જોઈને, પણ આનું કોઈ કામ કરતું નથી. તે છતાં પણ BSNLની અમે અરજી કરી છે નગરપાલિકાને, BSNLને. તો આ દિવાલ પડવા આવી છે તો બી કોઈ જોવા આવતું નથી. અમે રોજ અરજી કરીએ છીએ, રોજ ફોન કરીએ છીએ નગરપાલિકામાં, તો બી કોઈ આવતું નથી. અહીંયા આટલા ટાઈમથી પાણી નીકળે છે ગેરકાયદેસર. એ લોકોનું પાણી અમારે કેટલું વેઠવાનું? અહીંયા સંજયનગરના અંદર કોઈનું પાણી જતું નથી. આ જીરા એપાર્ટમેન્ટનું પાણી જાય છે, ઠડાણી હોસ્પિટલનું પાણી જાય છે, સંડાસનું પાણી નીકળે છે. અહીંયા મસ્જિદ પાસે નમાજીઓ જાય છે. અહીંયા નમાજ કેવી રીતના પડવાની, જાય કેવી રીતના? લોકો નાહી ધોઈને આવે ને બધું પાણી ઉડે. અહીંયા આટલું પાણી નીકળે તો બી લોકોને ફોન કરીએ નગરપાલિકામાં તો કહે કે આવી ગયા તમે, રોજ તમારું શું છે? અહીંયા કોઈ કામ કરવા નથી આવતું. આજે પરમદારે અમે અરજી કરેલી તો કહે કે 2 દિવસમાં કામ થઈ જશે. 2 દિવસના આજે 5-6 દિવસ થઈ ગયા, કોઈ જોવા નહીં આવ્યું. હવે ફોન કર્યો નગરપાલિકામાં રફીકભાઈને, ડ્રેનેજ વિભાગમાં, તો એ કહે છે કે હા અમે આવીએ છીએ, પણ હજુ કોઈ આવ્યું નથી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો કતારમાં. ચિતાઓની સંખ્યા વધારવા માંગ. બિસ્માર રસ્તાના પગલે સ્મશાન ગૃહ જવામાં પણ અડચણ. કટોપર બજાર ઝુંપડપટ્ટીમાં નર્ક સમાન પરિસ્થિતિ. માં ખોડિયારના ભક્તો નગરપાલિકા તંત્રથી નારાજ. ગાંધી બજાર ગોલવાડ વિસ્તારમાં નરકાગાર સમાન ગંદકીના પગલે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ. જાડી ચામડીના નગરપાલિકાના તંત્ર પર ચોમેરથી ફિટકાર. નર્મદા નદીમાં ગરુડેશ્વરથી ભરૂચના તટમાં ડેમમાંથી પાણી છોડવા સાંસદની રજૂઆત. જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.